7.6 કશુંક નવું શીખશું આપણે. So before that, what is the derivative of f into g? Very good. Similar way અમુક મેથેમેટિશિયને ટ્રાય કરી કે u ઇન્ટુ વી એફ ઇન્ટુ જી નથી લખતો. હા, એક નવા આલ્ફાબેટ લીધા. યુવી મલ્ટિપ્લિકેશન યુ ડોટ વી બે ફંક્શન છે, એનું મલ્ટિપ્લિકેશન આપેલું છે, ઇન્ટિગ્રેશન પોસિબલ છે. આ છે બનાવી અને ટ્રાય કરી. એન્ડ ધ ફોર્મ્યુલા ઇઝ યુ એઝ ઇટ ઇઝ integration of v dx minus integration derivative of u into integration v dx. આ બહારનો જે હતો બહારનો એનું આ છેલ્લે હજી એક dx. આ ફોર્મ્યુલા બનાવી જે તમે શું કરશો યાદ રાખશો. અને એના પર આખી એક્સરસાઇઝ આપી દીધી 7.6. એક જ વસ્તુ કરાવડાવે છે, ઇન્ટિગ્રેશન ઓફ યુ ઇન્ટુ વી, યુ ઇન્ટુ વી, યુ ઇન્ટુ વી. ડન. સો નાઉ માય કન્ફ્યુઝન ઇઝ વોટ. સાંભળજો, વન સેકન્ડ ડેરિવેટિવ પૂછું છું, એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન એક્સ. તો આમાં તો કોણ એફ કોણ જી કાંઈ ફરક નહીં પડે ને, કોઈ પ્રોબ્લેમ નથી ને. આમાં છે એક્સ ક્યુબ સાઇન એક્સ, આમાં પ્રોબ્લેમ છે. કોણ યુ કોણ વી આમાં પ્રોબ્લેમ છે. એક એક્ઝામ્પલ આપું. ચાલો માની લો ઇન્વર્સ હતો. ઇન્વર્સ તમારામાં તાકાત છે સાઇન ઇન્વર્સનું ઇન્ટિગ્રેશન કરવાની? આવડે છે? ના પાડે છે. આરો સાઇન ઇન્વર્સ છોડો, લોગ લખીએ. લોગ આનું ઇન્ટિગ્રેશન નથી આવડતું. લોગ કેમ? ફોર્મ્યુલા ઓબ્ઝર્વ કરો ધ્યાનથી. બે જણા હતા, બે વ્યક્તિ હતા, યુ એન્ડ વી. આખી ફોર્મ્યુલામાં એક વ્યક્તિનું ડેરિવેટિવ થયું, બીજા વ્યક્તિનું ખાલી ઇન્ટિગ્રેશન જ થયું. યુ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ વી, ડેરિવેટિવ ઓફ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી. ઓકે, તો આમાં યુ કોણ આમાં વી કોણ? તો જો કોમન સેન્સ હોય ને તો આને વી નો કહેવાય, આને યુ જ કહેવાય. એનું નથી આવડતું, હે ને? તો નાના નાના છોકરાઓ માટે આટલું બધું થિંકિંગ નો મજા આવે. તો કોને યુ કેવો કોને વી કેવો એના માટે એક રૂલ લઈ આવ્યા એ લોકો. એ રૂલનું નામ છે આઈ લેટ. કે આ ઓર્ડર ફોલો કરવાનો અને અકોર્ડિંગ ટુ ધીસ ઓર્ડર જે વ્યક્તિ પહેલો હોય એને યુ કહી દેજો. કુછ સમજે નહીં સર? અગર તમારી પાસે એક્સ ઇન્ટુ સાઇન એક્સ હોય તો પેલા આ લખી તો દો. આઈ સ્ટેન્ડ્સ ફોર વોટ? ઇનવર્સ ફંક્શન. એલ સ્ટેન્ડ્સ ફોર લોગેરિધમ. એ કંઈક તો બોલો. અરે સરસ. એ અલ્ટર શું લખે છે? ટી ટ્રિગો, ઈ એક્સપોનેન્શિયલ. આ ઓર્ડર ફોલો કરવાનો. તો આ ઓર્ડર પ્રમાણે એલ્જિબ્રિક એટલે એક્સ ને હું યુ કહીશ અને સાઇન ને વી કહીશ. સપોઝ આઈ એમ હેવિંગ સાઇન ઇનવર્સ, તો આ ઓર્ડર ફોલો કરીશ. બે જણા બેઠા છે બાજુ બાજુમાં, ચેક કરીશ. ઇનવર્સ પહેલો ભાઈ તું યુ રહેશે, તું વી. જીત, હે ને? યુ કોણ રહેશે ખબર પડી ગઈ? કેમ કે ફોર્મ્યુલામાં એનું ઇન્ટિગ્રેશન નથી આવડતું અને યુ જ એમને રહી જાય છે. બાકી વી નું તો મર્ડર કરી નાખશું. ઓકે, ખબર પડી ગઈ? કોને યુ કહેશું? આ ઓર્ડર અમુક રેફરન્સ બુકમાં છે ને, આ બે ઉપર નીચે કરી નાખ્યું છે. અમુક જગ્યાએ એવું કરી નાખ્યું છે, પણ એનાથી ફરક નથી પડતો. આપણે આ જ યાદ રાખશું, આઈ લેટ. યાદ રહી ગયું? તો છાપો યાર.
અકોર્ડિંગ ટુ ધીસ ઓર્ડર યુ કોને કહેવાનો, હે ને? ચલો શું કે બેટા? યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન, યુ નું ડેરિવેટિવ, વી નું ઇન્ટિગ્રેશન, ખતમ. ફર્સ્ટ ક્વેશ્ચન. પછી શોર્ટકટ ટેકનિક્સ બી છે આપણી પાસે, પણ એ અલાઉડ નથી, એ અલાઉડ નથી. પહેલો ક્વેશ્ચન છે x sin x, એમ આઈ રાઈટ? x sin x. ચાલો, કોણ u કોણ v, કઈ ફોર્મ્યુલા, કઈ પેટર્ન? આઈ લેટ, તો ટ્રીગો પછી છે એટલે આ ભાઈ સાહેબ v કહેવાય અને આને એલ્જિબ્રા. આહા, u, ધીસ ઇઝ v. ઓકે, ફોર્મ્યુલા લખું છું. uv dx is equal to u as it is, v નું ઇન્ટિગ્રેશન, u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, ફાઇનલ ઇન્ટિગ્રેશન. ઓકે, ચાલ. અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા x sin x dx is equal to x integration sin x dx. Derivative x integration sin x dx, લાસ્ટમાં dx. sin x minus cos x, x sin x minus cos x. Minus 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 plus integration of cos plus c. આમાં તમને થોડી છૂટ આપે છે, છેલ્લે ખાલી c બતાવી દેજો. આ તમારો આન્સર, ભરોસો નથી. વેઇટ અ મિનિટ, લેટ્સ વેરીફાઈ. આનું ડેરિવેટિવ આવવું જોઈએ ને, ઇન્ટિગ્રેશન આવ્યું તો આનું ડેરિવેટિવ આવવું જોઈએ. લેટ્સ ચેક. x as it is sin cos as it is, x નું 1 sin નું cos, રેડી? માઇનસ કોસ અને cos ગયો, x sin x આન્સર. ઓકે, એટલે જેણે પણ બનાવ્યું છે મસ્ત બનાવ્યું. હવે તમારામાંથી કોઈ જીનિયસ નીકળે અને u બાય v બનાવી નાખે તો મજા આવી જાય. ઇન્ટિગ્રેશન ઓફ u અપન v બતાવી નાખો, મજા આવી જાય. આમ જરાક સ્ટાર્ટિંગમાં એવી વાત કરેલી કે f ઇન્ટુ g નું ઇન્ટિગ્રેશન નથી આવડતું, કંઈક કરીએ, u બાય v ગોતી આપજો જરાક, મજા આવી જાય. બાપરે. ક્વેશ્ચન નંબર 2. ઇન્ટિગ્રેશન x sin છે, sin dx dx. સો u કોણ, v કોણ? u direct u as it is, integration of v minus derivative of u, integration of v, last માં g. ઠીક છે? હેલો હેલો હેલો, જાતે કરો તો કોણ પાછું બોલે? લે, મ્યુટ તો મ્યુટ. ફોર્મ્યુલા અપ્લાય કરેલી છે, બીજું કંઈ નથી. ઓકે, sin 3x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos 3x ડિવાઈડ બાય કોફિશિયન્ટ 3, હે ને? હવે કોઈ એમ હોય તો સર 3x ને t લેવો પડશે ને? ચાલ છોડ. ડેરિવેટિવ ઓફ x 1 sin 3x નું cos 3x અપન 3. માઇનસ માઇનસ પ્લસ, કોસનું હજી એક ઇન્ટિગ્રેશન, હજી સાઇન. એક 3 હતો જ, બીજો 3 આપો એને, કોએફિશિયન્ટ પાછો આપો. કોસનું સાઇન કર્યું, કોએફિશિયન્ટ પાછો આપો, છાપો. अभी आएगा ना मजा थर्ड नंबर में. x स्क्वायर e रेस टू x
dx। तो ये भाई साहब है u, ये वाले भाई साहब है v। ओके छे, ओके छे। u as it is integration of v, derivative of u, integration of v, x સ્ક્વેર નું डेरिवेटिव 2x e रेस टू x નું इंटीग्रेशन e रेस टू x। इधर को हम वापस यूज करेगा uv। ओके बेटा, u as it is integration of v, डेरिवेटिव ऑफ u v dx dx શું કહે છે બેટા? આ છે તમારો ફાઇનલ આન્સર। હા 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 હા। શોર્ટકટ સાંભળો લ્યા એ છોરાઓ, જાઓ મસ્ત એક બોક્સ બનાવવાનું। અહીંયા યુ લખવાનો, અહીંયા વી લખવાનો, હે ને? યુ નું શું થાય? ડેરિવેટિવ। વી નું ઓકે, યુ કોણ છે? એક્સ સ્ક્વેર। ચાલો કરાવો જો ડેરિવેટિવ। સ્ટોપ, ગાડી સ્ટોપ। 0 આવી ગયું એટલે ઊભું રહી જાઓ। કેમ ઊભું રહ્યું? બતાવો બતાવો બતાવો। હવે મલ્ટીપ્લાય કરવાનો। મલ્ટીપ્લાય કરવાનો, મલ્ટીપ્લાય કરવાનો યાર। હવે 0 તો સ્ટોપ થઈ જવાનું ને, પછી શું કરવાનું? પ્લસ માઇનસ પ્લસ। એનો મસ્ત શોર્ટકટ, પણ એક્ઝામમાં નહીં હાલે।